ચાલો આજે વાત કરીએ સધી માતાની ગાથા વિશે। એ એક એવા દેવી છે ભારતીય ઉપખંડના જે ખૂબ જ શક્તિશાળી અને પૂજનીય મનાય છે। તો સવાલ એ જ છે ને કે આખરે સતી માતા છે કોણ? કોઈ એમને ખલાસીઓની દેવી કહે છે તો કોઈ એમને રાજાના શત્રુ અને ચમત્કાર કરનાર તો ખરા જ। ચાલો આજે એમના આ અનેક નામો અને દંતકથાઓ પાછળનું રહસ્ય જાણવાની કોશિશ કરીએ। તો આખી વાતની શરૂઆત છે ને એ દેવીથી નથી થતી। આ વાર્તા તો શરૂ થાય છે 12મી સદીના પાટણથી, જ્યાં એક ખૂબ જ શક્તિશાળી રાજા હતા સિદ્ધરાજ જયસિંહ। હવે થયું એવું કે એમને પોતાની જ ભાભીએ એક મહેણું માર્યું, એક પડકાર ફેંક્યો, અને આ પડકાર જ એમને એક એવી સફર પર લઈ ગયો જેણે એમનું આખું ભાગ્ય જ બદલી નાખ્યું। પણ રાજા સિદ્ધરાજ માટે આ કામ જરાય સહેલું નહોતું, કેમ કે હમીર સુમરો અને એની પત્ની કકુ એ સદી માતાના પરમ ભક્ત હતા, અને એમ કહેવાય છે કે માતાજી પોતે જ સિંધમાં એમની જમીન અને એમના પશુધનની રક્ષા કરતા હતા। હવે સિદ્ધરાજને તરત જ સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય દુશ્મન નથી। જે ધરતીની રક્ષા ખુદ દેવી કરતા હોય ત્યાં લશ્કર શું કામનું? એટલે રાજાએ વાપરી બુદ્ધિ। એમણે એક યોજના ઘડી। સૌથી પહેલાં તો એમણે બીજા એક શક્તિશાળી દેવી ખોડિયારમાં પાસે મદદ માંગી। પછી 3 જ દિવસમાં ભેંસો પાછી આપી દઈશ એવું વચન આપીને એ ભેંસો લઈ આવ્યા। પણ એમણે એ વચન પાળ્યું નહીં, અને બસ આ જ એ ભૂલ હતી જેના કારણે સધી માતાનો કોપ એમના પર ઉતર્યો। અને હવે વાર્તામાં એન્ટ્રી થાય છે ખુદ દેવીની। પોતાના ભક્તોનું અપમાન અને એમને જે મેણા સાંભળવા પડતા હતા એ માતાજીથી સહન ન થયું, એટલે એમણે નક્કી કર્યું કે ભેંસો પાછી લેવા માટે એ પોતે પાટણ જશે। પણ પાટણમાં પ્રવેશવું એટલું સહેલું નહોતું। આખું શહેર પીરો નામના જાદુઈ રક્ષકોથી સુરક્ષિત હતું, એટલે જેવી માતાજી શહેરના દરવાજે પહોંચ્યા એમણે માતાજીને રોકી દીધા અને શરત મૂકી કે જ્યાં સુધી તમે કોઈ ચમત્કાર કરીને તમારી દૈવી શક્તિનો પડચો નહીં આપો ત્યાં સુધી અમે તમને અંદર નહીં આવવા દઈએ। અને દેવીએ એ પડકાર ઝીલી લીધો। એમણે શું કર્યું ખબર છે? એ સૂતરનો એક નાજુક તાંતણો લીધો, એને 2 ઝાડ વચ્ચે બાંધ્યો અને એના પર એવો તો હિંચકો ખાધો કે સીધા હવામાં ઉડીને પાટણની અંદર જઈને ઉતર્યા। બસ આમ એમણે શહેરની એ જાદુઈ સુરક્ષાને તોડી નાખી અને પહોંચી ગયા સીધા રાજા સિદ્ધરાજના મહેલમાં। હવે પોતાના જ મહેલમાં સાક્ષાત દેવીને સામે જોઈને રાજા સિદ્ધરાજ તો ગભરાઈ ગયા। એમણે તરત જ હાર માની લીધી, ભેંસો પાછી સોંપી દીધી, અને એટલું જ નહીં, માતાજીને પાટણમાં જ રોકાઈને પૂજાવા માટે આજીજી કરી। એટલે માતાજીએ સિંધમાં ભેંસો પાછી આપી, પણ પછી એ પ્રદેશ હંમેશા માટે છોડી દીધો અને પાટણની જે પ્રખ્યાત રાણકી વાવ છે ત્યાં સ્થાયી થવાનું સ્વીકાર્યું। તો અહીંથી વાર્તા એક નવો જ વળાંક લે છે। હવે સંઘર્ષની વાત નથી, હવે વાત છે શુદ્ધ ભક્તિની, અને આ ભક્તિના કેન્દ્રમાં છે વીરભણ રાવણ નામનો એક ભક્ત। હવે જેવું વીરભણ રાવણને ખબર પડી કે માતાજી પાટણમાં છે, એમણે સતત 2 મહિના સુધી પ્રાર્થના કરી। એમણે માતાજીને પોતાના ગામ કણા આવવા માટે ખૂબ વિનંતી કરી। દેવી એની ભક્તિ જોઈને પ્રસન્ન થયા અને એની પાછળ આવવા માટે માની ગયા। પણ એમણે એક બહુ જ કડક શરત મૂકી। કહ્યું કે જો વીરભણ રસ્તામાં ક્યાંય પણ થાકીને આરામ કરવા બેઠો તો બસ દેવી ત્યાં જ સ્થિર થઈ જશે, ત્યાંથી આગળ એક ડગલું પણ નહીં વધે। અને થયું પણ એવું જ। પોતાના ગામની સાવ નજીક પહોંચીને વીરભણ થાકી ગયો અને એક સૂકાભટ નિર્જીવ રાયણના ઝાડ નીચે ઘડીક આરામ કરવા બેસી ગયો। અને બસ માતાજી પોતાના વચન મુજબ ત્યાં જ અટકી ગયા, અને આ જ જગ્યા એમના બીજા મોટા ચમત્કારનું કેન્દ્ર બનવાની હતી। હવે એ ગામના એક મુખી હતા જેમની ઉંમર 50 વર્ષની હતી, અને એમને કોઈ સંતાન નહોતું, એટલે એમને આ નવી દેવીની શક્તિ પર શંકા હતી। એમણે કહ્યું કે જ્યાં સુધી હું મારી આંખે કોઈ પરચો નહીં જોઉં ત્યાં સુધી હું માનીશ નહીં। ત્યારે દેવીએ કહ્યું, જો સવાર પડતા સુધીમાં આ સૂકા ઝાડ પર 3 લીલા પાન ફૂટી નીકળે તો સમજી લેજે કે 9 મહિના અને 13 દિવસમાં તારા ઘરે દીકરાનો જન્મ થશે। અને ચમત્કાર તો જુઓ, બીજે દિવસે સવારે આખું ઝાડ લીલુંછમ હતું। મુખીની પ્રાર્થના ફળી, અને બસ આ ઘટના પછી તો માતાજીની કીર્તિ આખા પંથકમાં ફેલાઈ ગઈ। તો આટલી બધી વાતો અને ચમત્કારો પછી એક સવાલ મનમાં જરૂર આવે કે માતાજીના આટલા બધા અલગ અલગ નામ કેમ છે? સધી, વહાણવટી, સિકોતર। ચાલો હવે એમની આ ઓળખ પાછળનું રહસ્ય સમજીએ। જુઓ, દરેક નામ પાછળ એક અર્થ છુપાયેલો છે। જેમ કે સધી નામ, એવું મનાય છે કે એ અંગ્રેજી શબ્દ સેલ
સેલ પરથી આવ્યું છે, કારણ કે માતાજી દરિયાઈ વેપારીઓની રક્ષા કરતા હતા. બીજું નામ છે વહાણવટી, જેનો સીધો અર્થ જ થાય છે વહાણવાળી, એટલે કે દરિયાઈ સફર સાથે જોડાયેલા દેવી. અને સિકોતર નામ એ યમનના સોકોત્રા ટાપુ પરથી આવ્યું હોવાનું કહેવાય છે, જ્યાં આપણા ગુજરાતી વેપારીઓએ એમનું મંદિર બનાવ્યું હતું. એટલે આ બધા જ નામો ગુજરાતના દરિયાખેડુ અને વેપારી સમાજ સાથેના એમના અતૂટ સંબંધને દર્શાવે છે. અને એટલે જ એ ઘણા સમુદાયો માટે કુળદેવી પણ છે. હવે કુળદેવી એટલે શું? એટલે કે એક એવા દેવી જે કોઈ ચોક્કસ પરિવાર, કુળ કે સમાજના મુખ્ય રક્ષક હોય, જેમની પૂજા પેઢીઓથી ચાલતી આવતી હોય. અને આ જ કારણ છે કે રાવળ યોગી સમુદાય જેવા સમાજો માટે સતી માતાનું સ્થાન ખૂબ જ ઊંચું છે. એ લોકો એમને પોતાની મુખ્ય કુળદેવી માનીને પૂજે છે. પણ આ બધી વાતો ખાલી ઇતિહાસની નથી. સતી માતા આજે પણ એક જીવંત દંતકથા છે. એમની પૂજા આજે પણ એક ધબકતી પરંપરા તરીકે જીવિત છે. આજે પણ જો તમે કળા અને ખેરવા જેવા એમના મુખ્ય મંદિરોમાં જાઓ તો ખાસ કરીને રવિવારે અને મંગળવારે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળશે. અને એટલું જ નહીં, દર વર્ષે રાવળ યોગી સમુદાય એમના સન્માનમાં ધરો આઠમનો મેળો નામનો એક મોટો ઉત્સવ પણ ઉજવે છે. તો અંતમાં સવાલ એ જ છે કે સતી માતા જેવી આ પ્રાચીન ગાથાઓ આજના આધુનિક સમયમાં પણ આપણી શ્રદ્ધા અને આપણા સમાજને કેવી રીતે અસર કરે છે? તો આખી વાતનો સાર એ જ છે કે સંઘર્ષ, ચમત્કાર અને અતૂટ વિશ્વાસની આવી વાર્તાઓ આજે પણ લોકોને એકબીજા સાથે જોડી રાખે છે, એમને માર્ગદર્શન આપે છે. આ માત્ર એક જૂની વાર્તા નથી, આ તો એક જીવંત વારસો છે.